Hello students, very good morning. Let's we continue with the unit number 4, chapter dividend and interest. અત્યારે આપણે ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર 4 ઉપર છીએ, dividend and interest. As I said earlier, unit number 4 consists of two chapter. યુનિટ 4 ની અંદર બે ચેપ્ટર છે, dividend and interest, અને બીજું ચેપ્ટરનું નામ છે સેબી. અત્યારે આપણે ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ ઉપર છીએ. ગઈકાલના મારા લેક્ચરની અંદર આપણે લોકોએ ઇન્ટ્રોડક્શન્સ અને રૂલ્સ કરેલા હતા. જનરલ રૂલ્સ ફોર અ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ, એ એક જનરલ 3 રૂલ્સ આપણે કરેલા હતા ગઈકાલના લેક્ચરની અંદર. ગઈકાલે મેં તમને એકદમથી ડિટેલ ઓવરવ્યૂ આપ્યું હતું. ડિવિડન્ડ એટલે શું, ઇન્ટરેસ્ટ એટલે શું, ડિવિડન્ડનો રાઇટ શું છે શેર હોલ્ડર્સનો, એ વાત કરી હતી. રેટ ઓફ ડિવિડન્ડ છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર રિકમેન્ડ કરે છે, એને જનરલ બોડી એટલે કે શેર હોલ્ડર્સ અપ્રૂવ આપે છે એન્યુઅલ જનરલ મિટિંગની અંદર. ક્લિયર? આ બધી જ ચર્ચાઓ આપણે થઈ ગઈ હતી. આજે આપણે ભણીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, દેટ ઇઝ ધ લીગલ પ્રોવિઝન્સ રિલેટેડ ટુ ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. ડિવિડન્ડની ચૂકવણી કરવા ટાઈમે કઈ કઈ કાયદાકીય જોગવાઈઓ ધ્યાનમાં લેવામાં આવે છે, કાં તો ડિવિડન્ડને લગતી કાયદાકીય જોગવાઈ. ક્લિયર? લીગલ પ્રોવિઝન્સ રિલેટેડ ટુ ધ ડિવિડન્ડ. હવે બુકની અંદર એટલે કે તમારો જે લીથો તમને લોકોને આપેલો છે ડિવિડન્ડના ચેપ્ટરનો, એની અંદર આ પોઈન્ટ્સ લખેલા છે, પણ એ જે કન્ટેન્ટ છે એને મેં અહીંયા પોઈન્ટ ફોર્મમાં લખેલું છે. ક્લિયર? તમે લોકો જોતા જાશો તમારા લીથોમાં વેન એવર યુ રિફર ધીસ પર્ટિક્યુલર વિડીયો. એટલે જ્યારે પણ આ વિડીયો જુઓ થોડી વાર પોઝ કરી દેજો, તમારું મટીરિયલ તમારી પાસે રાખજો અને પેન્સિલ તમારી પાસે રાખજો. મેં આ પોઈન્ટ્સ જે સ્લાઇડ્સમાં લખેલા છે એ જ બધા પોઈન્ટ્સ છે એ બુકના છે, તમારા લીથોના છે, એમાં તમે આ સ્લાઇડ્સના પોઈન્ટ ટિક કરતા જાજો. સો વેન એવર યુ રિફર ધી થિંગ્સ ફ્રોમ ધ લીથો યુ કેન ઇઝીલી કમ ટુ નો અબાઉટ ધ થિંગ્સ. તમને એ વસ્તુ સરળતાથી સમજાશે. ડિવિડન્ડના ચેપ્ટરની અંદર ગેટ અ ક્લેરિટી ઓન ધ કન્સેપ્ટ ઉપર 100% ક્લેરિટી લઈ લ્યો, જેથી કરીને તમને જ્યારે રીડ કરો ત્યારે તરત જ એ વસ્તુ સમજાય. ફર્સ્ટ પ્રોવિઝન, ડિવિડન્ડ કેન બી ડિક્લેર્ડ એન્ડ પેઇડ આઉટ ઓફ. ડિવિડન્ડ ક્યારે ચૂકવવામાં આવે છે? તે કહે કે ભાઈ પ્રોફિટ ઓફ ધ કંપની અરાઇવ્ડ એટ. એટલે પહેલી વાત તો આપણને ખબર જ છે કે ડિવિડન્ડ શેમાંથી ચૂકવવામાં આવે છે, તો કે પ્રોફિટ ઓફ ધ કંપની. એ વસ્તુ ક્લિયર થઈ ગઈ, આપણે ગઈકાલે જ એ વસ્તુ ક્લિયર કરી હતી. સો ડિવિડન્ડ કેન બી ડિક્લેર્ડ એન્ડ પેઇડ આઉટ ઓફ. આઉટ ઓફ શેમાંથી પે થાય છે ડિવિડન્ડ? ઓલવેઝ પ્રોફિટમાંથી જ ડિવિડન્ડ પે થશે. પ્રોફિટ નથી, આપણે જનરલ રૂલ્સમાં પણ ગઈકાલે જોયું હતું, નો પ્રોફિટ નો ડિવિડન્ડ. નફો નથી તો ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવતી નથી. ક્લિયર? સો નો ડિવિડન્ડ નો પ્રોફિટ, એટલે મીન્સ નો પ્રોફિટ નો ડિવિડન્ડ. નફો નથી તો ડિવિડન્ડ નથી. સો ડિવિડન્ડની શેની ચૂકવણી શેમાંથી કરવામાં આવશે? ડિવિડન્ડની ચૂકવણી નફામાંથી કરવામાં આવશે. પણ કેવા નફામાંથી એની વાત કરે છે. પ્રોફિટ ઓફ ધ કંપની અરાઇવ્ડ એટ. કયા નફાએ તમે પહોંચો છો ત્યારે તમારે ડિવિડન્ડની ચૂકવણી કરવાની છે. તો કે ફર્સ્ટ એકની અંદર એ પોઈન્ટ છે, ફર્સ્ટ પોઈન્ટની અંદર એ પોઈન્ટ છે, એની અંદર પાછા રોમન લેટરમાં 1 અને 2 છે. પ્રોફિટ અરાઇવ્ડ એટ આફ્ટર પ્રોવાઇડિંગ ધ ડેપ્રિશિએશન એન્ડ આફ્ટર ટ્રાન્સફરિંગ ટુ ધ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ નોટ એક્સિડિંગ 10%. એટલે કે અહીંયા તમારે યાદ રાખવાનું, જે નફો આવે છે એ કાચો નફો આવશે. પહેલાં જે નફો આવશે એ કેવો આવશે? ગ્રોસ પ્રોફિટ. એટલે ગ્રોસ પ્રોફિટ માઇનસ ડેપ્રિશિએશન. જે તમારો ગ્રોસ પ્રોફિટ છે, કાચો નફો છે, એમાંથી શું બાદ કરો છો? ડેપ્રિશિએશન, ઘસારો. જે તમે રિટર્ન ઓફ કરો છો P&L અકાઉન્ટમાં, અને જે તે મિલકતમાં અસેટ સાઇડ તમે વેલ્યુએશન્સમાં પ્લાન્ટ એન્ડ મશીનરી છે, તો પ્લાન્ટ એન્ડ મશીનરીઝની અંદર પહેલાં અંદર રકમ લખો છો ને બેલેન્સ શીટ, જ્યારે પાકું સરવૈયું કરો છો ત્યારે. ક્લિયર? તો પ્લાન્ટ એન્ડ મશીનરીઝ છે એમાં તમે રકમ લખી માઇનસ ઘસારો ડેપ્રિશિએશન લખો છો, અને નેટ વેલ્યુ બાર લખો છો.
કોલમમાં, અને ઈ ડેપ્રિશિએશનની બીજી ઇફેક્ટ ક્યાં આપો છો તમે? P&L અકાઉન્ટમાં, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપો છો, નફા નુકસાન ખાતે માંડી વાળો છો ઘસારો. ક્લિયર? સો અહીંયા જે કાચો નફો છે એમાંથી પહેલાં શું માઇનસ કરશો? ડેપ્રિશિએશન, ઘસારો બધો માઇનસ કરે છે. પછી જે પ્રોફિટ આવે એમાંથી શું કરો છો? એ પ્રોફિટના એટલીસ્ટ 10%, સપોઝ 1000 રૂપીસ પ્રોફિટ આવ્યો તો 100 રૂપિયા શેમાં ટ્રાન્સફર કરો છો? એટલીસ્ટ મિનિમમ after transferring to the reserves and surplus not exceeding 10%, સોરી મેક્સિમમ 10%. એટલે 1000 રૂપિયા તમારો પ્રોફિટ આવ્યો, ઘસારો બાદ કરતાં જે પ્રોફિટ આવ્યો એમાંથી પાછી વધારેમાં વધારે કેટલા ટકા? 10%. શું ઊભી કરો છો? અનામત. પ્રોફિટ ટ્રાન્સફર ટુ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, અનામત ખાતે નફાની ફાળવણી કરો છો. અનામત ખાતે નફાની ફાળવણી કરો છો. મેક્સિમમ કેટલા પર્સન્ટેજ? 10%. સો 1000 રૂપિયા પ્રોફિટ આવ્યો એના 10% એટલે 100 રૂપિયા. તો 100 રૂપિયા તમે શેમાં પાછા ટ્રાન્સફર કરો છો? રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં. હવે માઇનસ 100 રૂપિયા કરો એટલે કેટલા રૂપિયા ત્યાં? 900. આ તમારો કયો પ્રોફિટ આવ્યો? નેટ પ્રોફિટ, ચોખ્ખો નફો. હવે આ ચોખ્ખા નફામાંથી તમે શું કરશો? યુ રિક્વાયર ટુ માઇનસ ધ અમાઉન્ટ પેએબલ ફોર અ ટેક્સ. કર જે તમે કંપનીના નફા ઉપર કરવેરો ચૂકવશો એ પણ આમાંથી શું કરશો? માઇનસ કરશો. અને છેલ્લે જે ચોખ્ખો નફો નેટ પ્રોફિટ આવે છે, ડિવિડન્ડ ઇઝ પેએબલ ઓલવેઝ ઓન અ નેટ પ્રોફિટ. ડિવિડન્ડ હંમેશા નફામાંથી તમામ ખર્ચાઓ બાદ કરી અને જે ચોખ્ખો નફો છેલ્લો આવે છે, અલ્ટિમેટ પ્રોફિટ આવે છે, ફાઇનલ પ્રોફિટ જે આવે છે એના ઉપર પે થાય છે. So dividend always payable out of the profit of the company arrive at depreciation minus કરવાનું, reserves and surplus માં ટ્રાન્સફર કરો છો, અને ટેક્સ પેમેન્ટ છે કે બીજા બધા કોઈ ખર્ચા છે, ઇન્ટરેસ્ટ કે ક્યાંય વ્યાજ ચૂકવવાનું છે, ટૂંકમાં બધા જ ખર્ચાઓ પ્રોફિટમાંથી બાદ થશે અને જે છેલ્લે જે નેટ પ્રોફિટ આવશે એમાંથી જ ડિવિડન્ડ પે થશે. સો આટલી વસ્તુ યાદ રાખવાની, ડિવિડન્ડ છે એ ઓલવેઝ કયા પ્રોફિટમાંથી પે થશે? નેટ પ્રોફિટમાંથી. ક્યારેય ગ્રોસ પ્રોફિટમાંથી ડિવિડન્ડ પે થશે નહીં. ગ્રોસ પ્રોફિટ એટલે કે કાચા નફામાંથી પહેલાં તમામ ખર્ચાઓ કાઢવામાં આવશે, જેમ કે ઘસારો માઇનસ કરી દેવામાં આવશે, ડેપ્રિશિએશન માઇનસ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, અનામત ખાતે જે ફાળવવામાં આવશે એને બાદ કરી દેવામાં આવશે, કોઈ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ ચૂકવવાનું હશે તો એ માઇનસ કરવામાં આવશે, ટેક્સ પેમેન્ટ કરવાનું છે ગવર્મેન્ટને તો એમાંથી કરવેરો બાદ કરવામાં આવશે, અને છેલ્લે જે ચોખ્ખો નફો આવશે એમાંથી તમે શું પે કરો છો? ડિવિડન્ડ. ક્લિયર? સો ફર્સ્ટ પ્રોવિઝન્સ ક્લિયર. એની અંદર હવે બી છે, પહેલી જ પ્રોવિઝનની અંદર પાછું એ કમ્પ્લીટ કર્યો, એમાં 1 અને 2 રોમન લેટર. હવે બી છે, ડિક્લેરેશન ઓફ ડિવિડન્ડ આઉટ ઓફ ધી રિઝર્વ. If the company declare the dividend out of the reserves, તો હવે અહીંયા શું કહેવામાં આવે છે કે કંપની દર વર્ષે નફાનો અમુક ભાગ અલગ ફાળવે છે, જેને અનામત કહેવામાં આવે છે. કંપની એવરી યર કંપની બેઝિકલી ક્રિએટ ધ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ ઇન ઓર્ડર ટુ મીટ ધ કન્ટિન્જન્સીસ ઓર ધ એડિશનલ એક્સપેન્સીસ. દર વર્ષે કંપની નફામાંથી અનામત જાહેર કરે છે, અનામત ઊભી કરે છે. અનામત શું કામ ઊભી કરે છે? કે કાલ સવારે કંપનીને કોઈ પણ અચાનક ખર્ચા આવે તો એ મળી વળવા માટે, કાં તો કંપનીની અંદર જે વર્ષે નફો નથી થયો એ વર્ષે અનામતમાંથી પૈસા લેવા માટે. હવે અહીંયા શું કહે છે કે સપોઝ ઇફ ડ્યુરિંગ ધ એની ઓફ ધ ફાઇનાન્શિયલ યર ઇફ ધ કંપની ફેલ્સ ટુ અર્ન ધ પ્રોફિટ, then company can make a payment of the dividend out of the reserves. અહીંયા એવું કહે છે કે કોઈ પણ નાણાકીય વર્ષની અંદર કદાચ કંપનીને નફો નથી થતો તો શું કંપની ડિવિડન્ડની ચૂકવણી માટે અનામત વાપરી શકશે? અનામત જે ઊભું કરેલું છે કંપનીએ, સામાન્ય અનામત, એમાંથી ચૂકવણી કરી શકશે ડિવિડન્ડની? તો એની વાત કરવામાં આવી છે. યસ, company can utilize its reserves and surplus for the payment of the dividend, but for that they require to obtain the prior permission from central government. Clear?
અહીંયા શું કહેવામાં આવે છે? પ્રાયોર એટલે અગાઉથી અને અપ્રુવલ એટલે કે માન્યતા લેવી. અહીંયા શું કહે છે કે જો કોઈ પણ નાણાકીય વર્ષની અંદર કંપનીને નફો નથી થયો અને કંપનીએ ડિવિડન્ડ ચૂકવવું છે તો કંપની પોતાની અનામતમાંથી ડિવિડન્ડની ચૂકવણી કરી શકશે. પણ ડિવિડન્ડની ચૂકવણી જો અનામતમાંથી કરવી છે, અનામત વાપરવું છે ડિવિડન્ડની ચૂકવણી માટે, તો પહેલાં કોની પરમિશન લેવી પડશે? લેખિતમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની, કેન્દ્રીય સરકારની પરમિશન મળશે તો જ ડિવિડન્ડની ચૂકવણી અનામતમાંથી થશે, નહીતર થશે નહીં. then company can declare the dividend out of the reserves and surplus. નેક્સ્ટ શું કહેવામાં આવે છે? પોઈન્ટ નંબર સી, પેમેન્ટ ઓફ ડિવિડન્ડ આઉટ ઓફ ધી કેપિટલ પ્રોફિટ. અહીંયા શું કહેવામાં આવે છે? મૂડી નફો. કેપિટલ પ્રોફિટ એટલે મૂડી નફો. મૂડી નફામાંથી શું ડિવિડન્ડની વહેંચણી કરી શકાય છે? ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ડુ યુ મીન બાય કેપિટલ પ્રોફિટ. પહેલાં એ વસ્તુ સમજી લો. કેપિટલ પ્રોફિટ એટલે શું? તો કે કેપિટલ પ્રોફિટ એટલે મૂડી નફો. મૂડી નફો ક્યારે થાય છે? કે વેન એવર યુ ડિસ્પોઝ ઓફ યોર અસેટ્સ એન્ડ યુ રિયલાઇઝ ધ મોર વેલ્યુ ધેન ધ એક્સપેક્ટેડ વેલ્યુ. તમે તમારી મિલકત જ્યારે વેચો છો ત્યારે તમને ધારેલ કિંમત કરતાં એક્સપેક્ટેડ વેલ્યુ, એક્સપેક્ટેડ એટલે ધારેલ કિંમત, ક્લિયર? ધારેલ કિંમત કરતાં વધારે વેલ્યુ મળે છે, તો એને કહેવામાં આવે છે જે વધારાની રકમ છે, વધારાનો નફો છે, દેટ ઇઝ નોન એઝ કેપિટલ પ્રોફિટ. સે ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ એન્ડ મશીનરીઝ છે એ 10 વર્ષ ચાલે છે, ઘસારો તમે એનો 10 વર્ષ ગણ્યો છે, તો તમે શું કરશો? જ્યારે તમે દર વર્ષે ફાઇનલ બેલેન્સ શીટ એટલે કે પાકું સરવૈયું બનાવશો, એમાં દર વર્ષે તમે શું કરો છો? ડેપ્રિશિએશન માઇનસ કરો. સપોઝ પ્લાન્ટ એન્ડ મશીનરી કોસ્ટ ઓફ ₹50,000, 50,000નું મશીન આવ્યું છે, તો 50,000ના મશીન ઉપર દર વર્ષે ડેપ્રિશિએશન તમે કેલ્ક્યુલેટ કરો છો, સપોઝ 10%, બરોબર? તો 50,000 છે એમાં દર વર્ષે જે વર્ષે તમે બેલેન્સ શીટ બનાવશો એમાંથી ડેપ્રિશિએશન માઇનસ કરશો, ડેપ્રિશિએશન એટલે ઘસારો માઇનસ કરશો અને તમે નેટ વેલ્યુ મૂકશો. એવું 10 વર્ષ કરો છો ને 10 વર્ષ P&L એકાઉન્ટમાં ખર્ચો માંડી વાળો છો, એટલે કે ડેપ્રિશિએશન દેખાડો છો. 10 વર્ષ મિલકતમાંથી ઘસારો બાદ કરતા જાઓ છો, એટલે છેલ્લે જે વેલ્યુ મળશે 10 વર્ષ પછી એ કેવી હશે? એની ભંગાર વેલ્યુ. સપોઝ તમે 10 વર્ષ એમાં ડેપ્રિશિએશન માઇનસ કર્યું અને છેલ્લે અમાઉન્ટ આવી 35,000, તો એનો મતલબ એવો થયો કે 10 વર્ષના અંતે ઘસારો બાદ કરતાં મિલકતની કિંમત કેટલી આવશે? 35,000 રૂપિયા, ભંગાર કિંમત. હવે તમે સપોઝ અસેટ્સ વેચો છો, એ મિલકત વેચો છો અને યુ રિયલાઇઝ ધ 40,000. તમે મિલકત વેચી અને તમને કેટલા મળ્યા? 35ની જગ્યાએ 40,000 રૂપિયા મળ્યા. તો 5,000 રૂપિયા જે તમને એક્સ્ટ્રા મળ્યા છે ધેન ધી એક્સપેક્ટેડ વેલ્યુ, તમારી ધારેલ કિંમત કરતાં તમને 5,000 રૂપિયા જે વધારે મળ્યા છે એને તમે કયા નફા તરીકે ઓળખો છો? કેપિટલ પ્રોફિટ તરીકે ઓળખો છો, મૂડી નફા તરીકે. જો એ મૂડી નફો છે, એ મૂડી નફો તમારે થયો છે આફ્ટર રિયલાઇઝેશન ઓર રીવેલ્યુએશન ઓફ અસેટ્સ, એટલે કે મિલકતનું પુનઃ મૂલ્યાંકન. રીવેલ્યુએશન એટલે પુનઃ મૂલ્યાંકન. કંપનીની મિલકતનું પુનઃ મૂલ્યાંકન કરતાં કોઈ મૂડી નફો થયો છે તો એ મૂડી નફામાંથી શું ડિવિડન્ડ ચૂકવી શકાશે એની વાત કરવામાં આવી છે. એટલે પહેલાં કેપિટલ પ્રોફિટ એટલે ક્લિયર થઈ ગયું, ક્લિયર? કેપિટલ પ્રોફિટમાંથી શું ડિવિડન્ડ ચૂકવી શકાશે? યસ, ઇફ ધેર ઇઝ એન ઓથોરિટી given by article of association. નિયમન પત્રમાં જો એ નિયમ તમે બનાવેલો હશે કે કાલ સવારે કંપનીની અંદર કોઈ મૂડી નફો થાય તો મૂડી નફામાંથી સંચાલકો ડિવિડન્ડની જાહેરાત કરી શકશે, એવી કોઈ જોગવાઈ જો તમે બનાવેલી હશે તો થઈ શકશે. એટલે ઇફ ઓથોરિટી ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન ઇઝ ધેર, એટલે કે નિયમન પત્રની સત્તામાં આવતું હશે, તો નિયમન પત્રની સત્તા હશે તો તમે એમાંથી નફાની મીન્સ વહેંચણી ડિવિડન્ડ તરીકે કરી શકશો.
રિયલાઇઝડ એકચ્યુઅલી એટલે કે તમે ચોપડા ઉપર એમ નહીં કે ચોપડા ઉપર 35,000 આવે છે ને ખરેખર આ વેચવા જાઓ તો 40,000 આવે છે, 5,000 એક્સ્ટ્રા છે, એ ચોપડા ઉપર દેખાડે છે તો ડિવિડન્ડ ડિક્લેર ન થતા. એકચ્યુઅલી યુ હેવ રિયલાઇઝ ધ વેલ્યુ, ખરેખર તમને એ પૈસા આવ્યા છે. 35,000 ચોપડા ઉપર દેખાડે છે, એક્સપેક્ટેડ વેલ્યુ ધારેલ કિંમત 35,000 દેખાડે છે, પણ તમે એકચ્યુઅલી 40,000 રૂપિયા મેળવા છે મિલકત વેચીને, 5,000 એક્સ્ટ્રા તમારા હાથ પર પડેલા છે, તો જ એને કેપિટલ પ્રોફિટ કહેવામાં આવે છે અને તો જ એમાંથી ડિવિડન્ડ ચૂકવી શકાય છે. અને રિમેઇન એઝ અ પ્રોફિટ આફ્ટર ધ રીવેલ્યુએશન, એટલે કે ખરેખર મિલકતની તમે રીવેલ્યુએશન એટલે કે ઘસારો બાદ કરતાં ખરેખર જે ધારેલ કિંમત છે એનાથી વધારે આવેલ છે જ. માની લીધેલી કિંમતમાં નહીં, તમે એમ વિચારો કે આની આમ તો 30,000 જ આવે પણ 40,000 આવે, ના, માની લીધેલી કિંમત નહીં, ખરેખર તમે એમાં ઘસારો બાદ કર્યો છે અને ત્યાર પછીની એ રીવેલ્યુ થઈ છે, એનું પુનઃ મૂલ્યાંકન કર્યું છે અને પછી પ્રોફિટ થયો છે, તો જ તમે યુ કેન યુઝ ધ કેપિટલ પ્રોફિટ ફોર ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. ક્લિયર? કે મૂડી નફામાંથી ડિવિડન્ડની વહેંચણી તો જ થશે કે જો નિયમન પત્રમાં એ નિયમ બનાવેલો હોય કે કાલ સવારે કંપનીમાં મૂડી નફો થશે તો એમાંથી ડિવિડન્ડ ચૂકવી શકાશે. સેકન્ડ, કાં તમે એની એકચ્યુઅલ રિયલાઇઝડ વેલ્યુ થઈ છે, ખરેખર તમને એ પૈસા હાથમાં આવ્યા છે અને ખરેખર એ પ્રોફિટ દેખાડે છે, તો જ તમે એને ડિવિડન્ડની ચૂકવણી માટે વાપરી શકશો, નહીંતર નહીં. હવે ડી શું કહે છે? મની પ્રોવાઇડેડ આઈધર બાય સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ફોર ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ઇન પર્સ્યુઅન્સ ઓફ ગેરંટી ગિવન બાય ધેટ ગવર્મેન્ટ. અહીંયા શું કહેવામાં આવે છે? amount of guarantee paid by government for the payment of dividend. અહીંયા શું કહેવે છે કે અમુક કંપનીની અંદર ગવર્મેન્ટ બાહેંધરી આપે છે કે ઇફ ધ કંપની ફેલ્સ ટુ મેક અ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ઇન એની ફાઇનાન્શિયલ યર, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ વી વિલ મેક અ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ઇન્સ્ટેડ ઓફ કંપની. કંપની જો કોઈ નાણાકીય વર્ષની અંદર નફો નથી કરતી અને ડિવિડન્ડ નથી ચૂકવી શકતી તો અહીંયા ગવર્મેન્ટ બાહેંધરી લે છે કે કંપનીના બદલે અમે લોકો ડિવિડન્ડની ચૂકવણી કરશું. જો કોઈ સરકારે આવી બાહેંધરી લીધી છે, કેન્દ્રીય સરકાર કે રાજકીય સરકારે આવી કોઈ બાહેંધરી લીધી છે અને એ બાહેંધરીની રકમ સરકારે ચૂકવેલી છે કંપનીને, તો એ જ રકમમાંથી ડિવિડન્ડની જાહેરાત થઈ શકશે. ક્લિયર? હવે ઇમ્પોર્ટન્ટ નોટ, ડી કમ્પ્લીટ થાય છે એટલે પહેલો પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ. પહેલી જોગવાઈ પૂરી. પહેલી જોગવાઈની અંદર આપણે શું કરેલું છે? પહેલી જોગવાઈની અંદર એની અંદર 2 રોમન લેટર, પછી બી પછી સી, એની અંદર 3 અને ડી, એટલે પહેલા પ્રોવિઝન્સની અંદર ABCD 4 સબ પોઈન્ટ આવ્યા. આ આપણે પહેલી જોગવાઈ ડિવિડન્ડની પૂરી કરી. હવે નોટ શું છે? ઇટ મે બી રિમેમ્બર ધેટ ડિવિડન્ડ કેન નોટ બી પેડ આઉટ ઓફ ધી કેપિટલ. મૂડીમાંથી ક્યારેય નફાની વહેંચણી મૂડીમાંથી ક્યારેય ડિવિડન્ડની ચૂકવણી થતી નથી. ડિવિડન્ડની ચૂકવણી મૂડીમાંથી કરવામાં આવતી નથી, કારણ કે ડિવિડન્ડ શેનો ભાગ છે? નફાનો ભાગ છે, મૂડીનો ભાગ નથી. એટલે કંપનીને નફો થયો હશે તો એની વહેંચણી કરવામાં આવશે. મૂડી તોડી અને ક્યારેય ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવતી નથી. મૂડીનો ક્યારેય એમાં ઘટાડો કરવામાં આવતો નથી. એક્સેપ્શનલ કેસ, અપવાદ રૂપમાં મૂડીમાંથી ડિવિડન્ડ તો જ ચૂકવી શકાય છે જો આ વસ્તુ હશે તો. ફર્સ્ટ, રિક્વાયર્ડ ટુ પાસ ધ સ્પેશિયલ રેઝોલ્યુશન એન્ડ રિક્વાયર્ડ ટુ હેવ અ સેન્ક્શન ઓફ ધ કોર્ટ. કોર્ટની સેન્ક્શન લેવી પડશે. જો મૂડીમાંથી ડિવિડન્ડની ચૂકવણી કરવી છે તો પહેલાં તો કંપનીની અંદર ખાસ ખરડો પાસ કરવો પડશે અને તમારે કોની પરવાનગીની લેવી પડશે? કોર્ટની પરવાનગી લેવી પડશે. અને જો કોર્ટ હા પાડશે કે મૂડીમાંથી ડિવિડન્ડ ચૂકવો તો જ ચૂકવાશે, નહીંતર ચૂકવાશે. ઇફ ધ ડિરેક્ટર ડિક્લેર ધ dividend out of the capital
કેપિટલ પ્રોફિટ નહીં, ખાલી કેપિટલ, ધેન ધ ડિરેક્ટર્સ આર લાયબલ ટુ સપ્લાય ધ કેપિટલ વિથ ધ ઇન્ટરેસ્ટ. અહીંયા શું કહેવામાં આવે છે, જો સંચાલકો પોતાની રીતના મૂડીમાંથી ડિવિડન્ડની જાહેરાત કરશે કે ચૂકવણી કરશે તો જે તે સંચાલક વ્યક્તિગત રીતના મૂડી પૂરી પાડવા જવાબદાર છે. કંપનીની જેટલી મૂડી ઘટી હશે એટલી મૂડી એને વ્યક્તિગત રીતના પાછી પૂરી પાડવી પડશે વિથ ઇન્ટરેસ્ટ, વ્યાજ સાથે. સપોઝ કોઈ સંચાલકે ડિવિડન્ડની ડિક્લેર કરી મૂડીમાંથી 1000 રૂપિયાની, તો એ જે તે સંચાલકે એવી ડિક્લેર કરી મૂડીમાંથી ડિવિડન્ડ પે કર્યું છે, ચૂકવ્યું છે, તો 1000 રૂપિયા મૂડી પાછી મૂકવી પડશે કંપનીમાં એના વ્યક્તિગત રિસોર્સિસમાંથી અને કંપનીને ઇન્ટરેસ્ટ ચૂકવવું પડશે. સો યાદ રાખવાનું, મૂડી કંપનીની કેપિટલ છે, આઉટ ઓફ ધી કેપિટલ ઇટ ઇઝ નોટ અલાઉડ. કંપનીની મૂડીમાંથી ક્યારેય ડિવિડન્ડની ચૂકવણી થઈ શકશે નહીં. હા, એક જ કેસમાં થઈ શકશે કે ખાસ ખરડો પાસ કરો છો અને તમે કોર્ટની પરવાનગીની લ્યો છો તો જ મૂડીમાંથી ડિવિડન્ડ ડિક્લેર થશે. અધરવાઇઝ યુ કેન નોટ યુઝ ધ કંપનીઝ કેપિટલ ફોર ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. કંપનીની મૂડી ડિવિડન્ડની ચૂકવણી માટે વાપરી શકાશે નહીં. સેકન્ડ પોઈન્ટ છે, ડિવિડન્ડ કેન નોટ બી ડિક્લેર્ડ ઓન ઇક્વિટી શેર ઓફ ધ કંપની વિચ ફેલ્સ ટુ રિડીમ ધ પ્રેફરન્સ શેર્સ. અહીંયા શું કહે છે, રિડીમનો મતલબ છે પરત કરવા. કંપની છે એ જ્યાં સુધી પ્રેફરન્સ શેરની જો પાકતી તારીખ આવી ગઈ હશે અને રિડમ્શન ટાઈમ આવી ગયો હશે તો ફર્સ્ટ ઓફ ઓલ company required to redeem the preference shares, and then after only if the residual profit is there, then and then company can declare the dividend out of the profit. જો અહીંયા કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડેલા છે અને એની રિડમ્શન ડેટ, મેચ્યોરિટી ડેટ એટલે કે પાકતી તારીખ આવી ગઈ હશે તો કંપનીએ પેલા નફામાંથી શું પરત કરવાનું રહેશે, પ્રેફરન્સ શેર પરત કરવાના રહેશે, ફરીવાર ખરીદી લેવાના રહેશે અને નાણાં ચૂકવવાના રહેશે. પ્રેફરન્સ શેર પરત કર્યા પહેલાં કોઈ દિવસ ડિવિડન્ડ ડિક્લેર થશે નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ company required to buy back, company required to redeem the preference share, and if the residual profit is there, કંપનીએ પ્રેફરન્સ શેર પરત કર્યા પછી પણ પ્રેફરન્સ શેર ઉપર પૈસા પરત કર્યા પછી પણ જો પ્રોફિટ બાકી છે તો એના ઉપર ડિવિડન્ડની ચૂકવણી થશે. પણ પ્રેફરન્સ શેર પરત કર્યા નથી અને સીધી કંપની ડિવિડન્ડની ચૂકવણી કરશે તો એ શક્ય નથી. નેક્સ્ટ, past losses of the company need not necessarily be made good before the payment of dividend out of the current profit. કરંટ પ્રોફિટ એટલે કે ચાલુ વર્ષનો નફો. અહીંયા શું કહે છે કે એ જરૂરી નથી કે જે ચાલુ વર્ષનો નફો છે એમાં ગત વર્ષના નુકસાન છે એ પહેલાં માંડી વાળો અને પછી જે નફો આવે છે એમાંથી ડિવિડન્ડ ચૂકવો. ના, જે ચાલુ વર્ષનો પ્રોફિટ છે એમાં પહેલાં ડિવિડન્ડ ચૂકવી દો. જો પ્રોફિટ વધે છે તો ગત વર્ષના લોસ છે એ તમે રિટર્ન ઓફ કરો, કમ્પેન્સેટ એમાં કરો. કારણ કે ગયા વર્ષે લોસ થયો છે તો ડિવિડન્ડ મળ્યું જ નથી. ક્લિયર? સો અહીંયા શું કહે છે, ઇફ ધ પાસ્ટ લોસીસ આર ધેર દેન યુ કેન first of all you require to make the payment of dividend, then you can set off the past losses. કારણ કે પાસ્ટમાં જ્યારે લોસ થયા છે ત્યારે ઓલરેડી ડિવિડન્ડ મળ્યું જ નથી, એટલે પહેલાં કરંટ પ્રોફિટ થયો છે તો એમાં ડિવિડન્ડ આપી દો. ગત વર્ષે નુકસાન થયું હતું તો શેરધારકોને ડિવિડન્ડ મળ્યું જ નથી. આ વર્ષે પ્રોફિટ થયો છે તો પહેલાં તો એમને ડિવિડન્ડ ચૂકવી દો, પછી જો નફો વધે છે તો એમાં લાસ્ટ ઓર યુ કેન સે પાસ્ટ લોસીસ છે એ અહીંયા સેટ ઓફ કરો. ક્લિયર? માંડી વાળો. એટલે અહીંયા એમ કહે છે કે કરંટ પ્રોફિટ થયો છે એમાં જૂના લોસ પહેલાં માંડવીવાળા જરૂરી નથી. હું એમ કહું છું કે એવું નહીં જ કરવાનું, એવું નથી કહેતી, જરૂરી નથી. ક્લિયર? નેક્સ્ટ, amount of dividend shall be deposited in a separate bank account within the 5 days from the date of declaration of dividend. જે દિવસે ડિવિડન્ડની જાહેરાત થઈ છે ત્યાર પછીના 5 દિવસની અંદર તમારે નેશનલાઇઝ્ડ બેંક
નેશનલાઇઝ્ડ બેંક જે છે એની અંદર એ કંપનીએ એક અકાઉન્ટ ઓપન કરવાનું છે, ડિવિડન્ડ અકાઉન્ટ. આની તમે એન્ટ્રી કરો છો ને, જનરલ એન્ટ્રીઝ, ડિવિડન્ડ અકાઉન્ટ, અને એની લેઝર પણ કરો છો, ખાતા વહી પણ કરો છો, આમ નોંધ પણ પાડો છો ને ડિવિડન્ડ અકાઉન્ટ બનાવીને. ક્લિયર? સો કંપનીએ ડિવિડન્ડની જાહેરાત એજીએમમાં કરી, વાર્ષિક સભામાં કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કરી દીધું. સપોઝ 7%, 7% ડિવિડન્ડ ડિક્લેર કર્યું, કંપનીએ જાહેર કર્યું. તો કંપની જ્યારે ડિવિડન્ડ ડિક્લેર એજીએમમાં કરે છે, વાર્ષિક સભામાં જ્યારે ડિવિડન્ડની ચૂકવણીની જાહેરાત થાય છે, ત્યાર પછીના 5 દિવસની અંદર નેશનલાઇઝ્ડ બેંકમાં એક બેંક અકાઉન્ટ ઓપન કરાવવાનું છે. બેંક અકાઉન્ટનું નામ શું હશે? ડિવિડન્ડ અકાઉન્ટ. અને એમાં બધું જ ડિવિડન્ડ જેટલી ચૂકવણી હોય એ જમા કરી દેવાનું છે. સપોઝ કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કર્યો 7% અને એ આવ્યું 10 કરોડ રૂપિયા, તો કંપનીએ 5 જ દિવસમાં વાર્ષિક સભામાં જાહેરાત કર્યા પછીના 5 દિવસમાં પહેલાં તો 10 કરોડ રૂપિયા શેમાં જમા કરી દેવાના છે? ડિવિડન્ડ અકાઉન્ટમાં, બેંકમાં જમા કરી દેવાના છે. પછી એકવાર ડિવિડન્ડના પૈસા બેંકમાં જમા થઈ ગયા છે. ક્લિયર? ત્યાર પછી એની ડિવિડન્ડ ઇઝ પેએબલ ઇન અ કેશ, મે બી પેડ બાય ચેક ઓર ધ ડિવિડન્ડ વોરંટ પોસ્ટેડ ટુ ધ રજિસ્ટર્ડ એડ્રેસ ઓફ ધ શેર હોલ્ડર. હવે એકવાર બેંકમાં એ ડિવિડન્ડના પૈસા જમા થઈ ગયા એટલે બધાને કહેવું પડશે કે તમને ડિવિડન્ડ મળે છે. તો ડિવિડન્ડની ચૂકવણી માટે આઈધર યુ કેન સેન્ડ અ ચેક ટુ ધ શેર હોલ્ડર્સ, બધા શેર હોલ્ડર્સને તમે શું આપી શકશો? ચેક નાખી શકશો. ક્લિયર? અને કાં તો તમામ શેર હોલ્ડર્સ છે એને તમે ડિવિડન્ડ વોરંટ આપશો. ચેક આપશો તો એ ચેક લઈને બેંકમાં જશે અને ચેક જમા કરાવશે એટલે એના ખાતામાં જેટલા રૂપિયાનું ડિવિડન્ડ હશે એ જમા થઈ જશે. અને જો ડિવિડન્ડ વોરંટ આપશો તો એ ડિવિડન્ડ વોરંટ જે તે બેંકમાં દેખાડશે એટલે એના બેંક અકાઉન્ટ ડિવિડન્ડ વોરંટ બેંક લઈ લેશે અને એના ખાતામાં ડિવિડન્ડ જમા કરી દેશે. ક્લિયર? સો ડિવિડન્ડની પેમેન્ટ કેશમાં થતું નથી, રૂપિયામાં પેમેન્ટ આપવામાં આવતું નથી કે કંપની બધા આવે અને રૂપિયા આપે, એવું નહીં. કાં તો ચેકથી થાય છે ડિવિડન્ડનું પેમેન્ટ અને કાં તો શેનાથી થશે? ડિવિડન્ડ વોરંટથી. એટલે જ્યારે કંપની ડિવિડન્ડ ડિક્લેર કરે છે ત્યાર પછીના 5 દિવસની અંદર નેશનલાઇઝ્ડ બેંકમાં સેપરેટ અકાઉન્ટ ઓપન કરાવશે, ડિવિડન્ડ અકાઉન્ટ. એ ડિવિડન્ડ અકાઉન્ટમાં બધા રૂપિયા જમા કરી દેશે. ત્યાર પછી જે કોઈ શેર હોલ્ડર્સ છે એને ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે. ડિવિડન્ડની ચૂકવણી શરૂ થશે. ડિવિડન્ડની ચૂકવણી કાં તો ચેકથી થશે અને કાં તો ડિવિડન્ડ વોરંટથી થશે. અત્યારના જમાનામાં ઓનલાઈન ડીમેટ અકાઉન્ટ આવી ગયા છે એટલે ડાયરેક્ટ એના રજિસ્ટર બેંક અકાઉન્ટમાં, જે બેંક અકાઉન્ટથી લોકો શેર ખરીદવાનું પેમેન્ટ કર્યું હશે, શેર ઉપર ભરણું ભરતા હશે, શેર ખરીદ્યા હશે, એના માટે જે બેંક અકાઉન્ટ વાપર્યું હશે એ જ સેમ બેંક અકાઉન્ટમાં અમાઉન્ટ ડિપોઝિટ થઈ જશે. ક્લિયર? શેર હોલ્ડર્સના રજિસ્ટર્ડ બેંક અકાઉન્ટમાં જમા થઈ જશે અત્યારના કેસની અંદર. ક્લિયર? નેક્સ્ટ 7 નંબરની શું કહે છે? ડિવિડન્ડ શેલ બી પેડ ઇન અ પ્રપોર્શન ઓફ ધ અમાઉન્ટ પેડ અપ ઓન ઈચ શેર. શેર ઉપર જેટલા ચૂકવેલા હશે એટલી જ રકમ ઉપર ડિવિડન્ડ મળશે. સપોઝ એક શેર 100 રૂપિયાનો છે, મૂળ કિંમત ફેસ વેલ્યુ ઓફ ધ શેર ઇઝ ₹100, તો 100 ઉપર ડિવિડન્ડ મળશે નહીં. સપોઝ તમે 50 જ ચૂક્યા છે તો સપોઝ એક શેરમાં ₹2 ડિવિડન્ડ ડિક્લેર થયું હશે પણ તમે 50% રકમ જ ચૂકી છે એટલે તમને કેટલું ડિવિડન્ડ મળશે? 2 નું અડધું, ₹1 જ ડિવિડન્ડ મળશે. એટલે જેટલી રકમ ચૂકવાણી હશે, શેર ઉપર જેટલું ભરણું ભરેલું છે, મૂળ કિંમતનું જેટલી ભરેલી છે એટલી જ રકમ ઉપર ડિવિડન્ડ મળશે. ડિવિડન્ડ પૂરેપૂરી રકમ ઉપર ફેસ વેલ્યુ, મૂળ કિંમત ઉપર ડિવિડન્ડ ડિક્લેર થશે, ફેસ વેલ્યુ ઉપર ડિવિડન્ડ ડિક્લેર થશે પણ મૂળ કિંમતનો જેટલો ભાગ ભરેલો છે એટલો ભાગ ડિવિડન્ડ પેઠે મળશે. નો ડિવિડન્ડ શેલ બી પેએબલ ઓન ધ એડવાન્સ પેમેન્ટ ઓફ કોલ. અગાઉથી હપ્તા ભરેલા હશે તો એના ઉપર તમને ડિવિડન્ડ મળશે નહીં. તો શું કરશે? બધા ડિવિડન્ડ લેવા અગાઉથી હપ્તા ભરી દેશે? ના, અગાઉથી હપ્તા ભરેલા હશે, કોલ્સ ઇન એડવાન્સ, કોલ્સ એટલે હપ્તા, એડવાન્સ એટલે અગાઉથી ચૂકવેલા પૈસા ઉપર ડિવિડન્ડ મળશે નહીં.
ડિવિડન્ડ શેલ બી પેડ ઓનલી ટુ ધ રજિસ્ટર્ડ શેર હોલ્ડર, એટલે કે જે શેર ધારકોની નોંધણી હશે, જે શેર ધારકોનું નામ કંપનીમાં નોંધાયેલું હશે, કંપનીના રજિસ્ટરમાં જે શેર ધારકનું નામ હશે એને જ ડિવિડન્ડ મળશે, બીજા કોઈને ડિવિડન્ડ મળશે નહીં. અને જોઈન્ટ શેર હોલ્ડર્સ હશે તો જેનું નામ પેલું હશે એના નામે ચેક કે ડિવિડન્ડ વોરંટ નીકળશે. Clear? Next, dividend must be paid within the 30 days from the date of declaration of dividend. If declared dividend are not paid, અહીંયા શું કહે છે કે AGM વાર્ષિક સભા પતી ત્યાર પછીના 5 દિવસની અંદર ડિવિડન્ડ જમા કરાવી દેવું પડશે. શેમાં? ડિવિડન્ડ અકાઉન્ટ શેડ્યુલ બેંકમાં મીન્સ નેશનલાઇઝ્ડ બેંકમાં સેપરેટ બેંક અકાઉન્ટ ઓપન કરાવવું પડશે અને ડિવિડન્ડ અકાઉન્ટમાં બધા રૂપિયા જમા કરાવી દેવા પડશે. પછીના 30 દિવસની અંદર બધાને ચૂકવણી થઈ જવી જોઈએ. જો નથી થતું, ઇફ ડિવિડન્ડ આર નોટ પેડ, 30 દિવસ વયા ગયા, વાર્ષિક સભા કરી, પૈસા જમા કર્યા, પછીના 30 દિવસ વયા ગયા પણ ડિવિડન્ડની ચૂકવણી હજી સુધી થઈ નથી. ધ ડિરેક્ટર્સ હુ આર નોઈંગલી ધ પાર્ટ ઓફ ધ ડિફોલ્ટ એટલે ભૂલ, જે સંચાલકો આ ભૂલનો ભાગ હશે, દે આર પનિશેબલ વિથ ધ સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટનો મતલબ છે જેલ થશે, વિચ મે એક્સટેન્ડ ટુ 3 years, 3 વર્ષની જેલ અને 1000 રૂપિયો ફાઇન. અને જેટલું મોડું ડિવિડન્ડ ચૂકવે છે એના ઉપર વ્યાજ ચૂકવવું પડશે વિથ સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓફ 18%. 18% વ્યાજ ચૂકવી અને ડિવિડન્ડ જેટલા દિવસ મોડું કરશે એટલા દિવસનું વ્યાજ ચૂકવવું પડશે. જેલ પણ થશે અને ફાઇન દંડ પણ પે કરવો પડશે. સો ડિવિડન્ડ ડિક્લેર થાય એજીએમની અંદર, વાર્ષિક સભાની અંદર, નાણાકીય વર્ષના અંતે 5 દિવસની અંદર ડિવિડન્ડ અકાઉન્ટ બેંકમાં ઓપન કરાવી, સેપરેટ બેંક અકાઉન્ટ ઓપન કરાવી, એમાં જમા થઈ જશે. 30 દિવસની અંદર ચૂકવણી પતાવી દેવાની છે. ક્લિયર? હવે આ 10મા પોઈન્ટમાં જ છે. હવે સંચાલક છે એ ક્યારે 30 દિવસની અંદર ચૂકવણી થઈ નથી તો પણ સંચાલક અહીંયા જવાબદાર ઠેરાશે નહીં. જો આવા કારણો હશે તો શું? ડિવિડન્ડ હેવ બીન ફ્રીઝડ, ધેટ મીન્સ સ્ટોપ બાય ઓથોરિટી. કોઈ ગવર્મેન્ટ ઓથોરિટીએ ડિવિડન્ડની ચૂકવણી ઉપર સ્ટે મૂક્યો છે તો સંચાલક શું કરે? સંચાલકો શું કરશે? એ તો ચૂકવવા માગે છે પણ ઉપરથી જ ઓર્ડર પાસ થતો નથી. નોટ પોસિબલ ટુ ફોલો ધ ડિરેક્શન વિચ આર ગિવન બાય શેર હોલ્ડર્સ. શેર હોલ્ડરે કીધું છે કે આ જ રીતના ડિવિડન્ડની ચૂકવણી કરો, એ રીતના શક્ય થતી નથી. એટલે સંચાલકો અને શેર હોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ ચૂકવણી છે એ સંચાલકો કે શેર હોલ્ડર્સ કે છે એ મુજબ સંચાલકો ચૂકવી શકતા નથી. એટલે બંનેનો કોઈ એક કોમન વે માર્ગ નક્કી થતો નથી. There is a dispute regarding the right to receive the any dividend. ડિવિડન્ડના અધિકાર માટે ઝઘડા છે. ક્લિયર? અને લોફુલ એડજસ્ટેડ અગેન્સ્ટ ધ કોલ. તમને ડિવિડન્ડની ચૂકવણી એટલે નથી થઈ કારણ કે તમારા શેર ઉપર ચૂકવવાના હપ્તા બાકી છે, જેમાં સેટ ઓફ થઈ ગયું છે, જેમાં એ લોકોએ ડિવિડન્ડના પૈસા માંડી વાળ્યા છે, સેટ ઓફ કરી દીધા છે. કારણ કે તમે અગાઉના 10 રૂપિયાના હપ્તો ચૂકવવાનો તો ચૂક્યો નથી એટલે તમને ડિવિડન્ડ પે કરવાની જગ્યાએ હપ્તા લેખે ગણી લેશે, હપ્તામાં એ સેટ ઓફ કરી દેશે. ક્લિયર? નોટ ડિવિડન્ડ્સ વન્સ ડિક્લેર્ડ હેઝ ટુ બી પેડ ઇઝ બીકમ ધ ડેટ ઓફ ધી કંપની. એકવાર વાર્ષિક સભાની અંદર સંચાલકો ડિવિડન્ડની ચૂકવણીની જાહેરાત કરશે પછી કોઈ પણ સંજોગોમાં ડિવિડન્ડ ચૂકવવું જ પડશે. એ કંપનીનું દેવું બની જાય છે. એકવાર ડિક્લેર કર્યા પછી ડિવિડન્ડ ક્યારેય કેન્સલ થશે. So hereby we have completed with the first question, that is the legal provisions related to dividend. So next session ની અંદર આપણે further chapter જોશું. Thank you so much.